કોંગ્રેસની સદાચાર યાત્રા રાજકોટ આવી પહોંચી હતી, પરંતુ કાર્યકરો અને આગેવાનો વચ્ચેના સંકલનના અભાવના કારણે આ યાત્રાનો ફિયાસ્કો થયો હતો। સાંસદ કુંવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં માત્ર 15 જેટલા આગેવાનો સહિતના કાર્યકરો દેખાતા આ યાત્રાની રાજકોટમાં મજાક જ ઉડી હોય તેવા દ્રશ્યો દેખાતા હતા। સદભાવના ઉપવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ વિવિધ જિલ્લાઓને કરોડોની ગ્રાન્ટ જાહેર કરી હતી। આ નાણાં આજ દિન સુધી એક પણ જિલ્લાને ન આપીને મુખ્યમંત્રીએ ગુજરાતની 6 કરોડ જનતાને વિશ્વાસઘાત કર્યો છે, જે અંગેની તપાસ કરવાની સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે રાજ્યપાલ તથા ગુજરાત માનવાધિકાર આયોગ સમક્ષ માંગણી કરતો પત્ર લખ્યો છે। એક તરફ સામાજિક કાર્યકરના આ પત્રના પગલે રાજ્યપાલ તથા ગુજરાત માનવાધિકાર આયોગે અરજી પરત્વે જરૂરી કાર્યવાહી કરવા સામાન્ય વહીવટ વિભાગના સચિવને નિર્દેશ આપ્યો હતો। અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકી મળી રહી હોવાની વાત આમ આદમી પાર્ટીના અમદાવાદના કન્વીનર નીતિન બારોટે કરી છે, જે માટે તેઓ એલિસબ્રિજ પોલીસ સ્ટેશને જઈને પોતાની ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નામને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હોવાની ફરિયાદ પણ આપ પાર્ટીએ ગઈકાલે પોલીસ સમક્ષ કરી હતી। આ મામલાને લઈને હજી પોલીસની તપાસ ચાલી રહી છે। આ સિવાય ગઈકાલે પણ બાપુનગરમાં આપના કાર્યકર પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો, જે મામલે પણ ફરિયાદ કરી હતી। આપના અમદાવાદના કન્વીનર નીતિન બારોટના કહેવા અનુસાર કોઈ રાજેશ પંચાલ નામની વ્યક્તિએ તેમને ફોન કરીને આ પ્રકારની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે। પોરબંદર મૂળુ મોઢવાડિયા હત્યા કેસમાં રાજ્યપ્રધાન બાબુ બોખીરિયાને આરોપી બનાવવા કે નહીં તે મુદ્દે આજે ચુકાદો આવી શકે છે। ઉલ્લેખનીય છે કે પોરબંદરના કોંગ્રેસના સમર્થક મૂળુ મોઢવાડિયાની હત્યા થઈ તે સમયે તેમના કિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં હત્યા માટે બાબુ બોખીરિયાને જવાબદાર તરીકેનો ઉલ્લેખ કરાયો હતો। જો કે પોલીસે તપાસમાં બાબુભાઈના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, જેને લઈને મૂળુ મોઢવાડિયાના પુત્ર ભરતભાઈએ પ્રથમ હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે અરજી ન સાંભળતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેના પર આજે નિર્ણય લેવાય તેવી શક્યતા છે। યૌન શોષણ કેસમાં આજે પાખંડી આસારામ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થઈ શકે છે, જેમાં મળેલી માહિતી અનુસાર 900 પાનાની ચાર્જશીટ દાખલ કર્યા બાદ આજે સાધિકા ધ્રુવીએ માંગેલી ચાર્જશીટની કોપી મુદ્દે આજે સુનાવણી હાથ ધરાશે। સાથે જ ન્યાયાધીશના ચાર્જશીટના મૂલ્યાંકન બાદ ચાર્જ ફ્રેમ અંગે નિર્ણય લેશે। વર્ષ 2003માં સાદિક જમાલ મહેતર નકલી એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા પૂર્વ ડીવાયએસપી ઇશરત અલી સૈયદે સીબીઆઈ કોર્ટમાં જામીન અરજી મૂકી છે। ઇશરત અલીએ મેડિકલ ગ્રાઉન્ડના આધારે અરજી દાખલ કરી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં નરોડા ગેલેક્સી સિનેમા પાસે સાદિક જમાલનું એન્કાઉન્ટર થયું હતું। એન્કાઉન્ટર વખતે ઇરશાદ અલી સૈયદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હતા। તેમની એન્કાઉન્ટરમાં મહત્વની ભૂમિકા હતી, જેને લઈને સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી। આજે સવારે મુંબઈથી ભુજ આવેલી સયાજીરાવ એક્સપ્રેસ રેલવેના ટોયલેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી। આ હતભાગી યુવાન ઝારખંડથી પેટ્યું રડવા કચ્છ તરફ આવતો હતો। પોતાના મિત્રો સાથે અમદાવાદથી ભુજ આવતા લોકલ કોચમાં તેણે મોડી રાત્રે ટોયલેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ પાસે આવેલી એક સોસાયટીમાં 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા તેના પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી। જો કે બાળકી જ્યારે મળી આવી ત્યારે તેની હાલત જોતા તેની સાથે દુષ્કર્મ થયું હોય તેવું લાગતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં મહિલા ડોક્ટરે તેની તપાસ હાથ ધરી હતી। સુરતમાં પુના વિસ્તારમાંથી સારોલીના ઠાકોરદ્વાર સોસાયટીના ગેટ પાસે આવેલી અવાવરી જગ્યા પાસેથી એક બાથરૂમમાં આ મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરી સાડીમાં લપેટીને નાખી દેવામાં આવી હતી। જો કે સ્થાનિક રહેવાસીઓની નજર બાથરૂમમાં પડેલી આ મહિલાની લાશ પર જતા તેમણે પોલીસને જાણ કરવામાં આવી હતી અને મહિલાનું પંચનામું કરી પોલીસે તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લાના ડામોર ઢૂંઢિયા ગામે યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ તેના હત્યારાઓની શોધની માંગ સાથે યુવકના પરિવારજનો લાશના અગ્નિસંસ્કારનો ઇનકાર કરી રહ્યા છે। ગત 9 જાન્યુઆરીના રોજ સોમાભાઈ મોતીભાઈ નામના અપંગ યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી। પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાનું જણાવી 5 દિવસ છતાં યુવકને અગ્નિસંસ્કાર ન આપી યોગ્ય તપાસની માંગ કરી હતી। એક તરફ રાજ્યમાં દારૂબંધી છે, ત્યાં બીજી તરફ પોલીસ અધિકારીઓ દારૂ સાથે ઝડપાઈ રહ્યા છે। ઉનાના માંડવી ચેકપોસ્ટ પરથી એક પોલીસ અધિકારીની 49 વિદેશી દારૂની બોટલો સાથે ધરપકડ કરાઈ છે। કોન્સ્ટેબલ સાથે તેના એક મિત્રની પણ ધરપકડ કરવામાં આવી છે।